વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પવિત્ર રમજાન માસમાં ડભોઈ નગરની જહોરા પાર્ક સોસાયટીમાં ઉભરાતા ગટરના પાણી, નાગરિકોને પારાવાર મુશ્કેલી। ઐતિહાસિક ડભોઈ, દભોવતી નગરીમાં દરેક ધર્મના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। હાલમાં જ્યારે મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે, તેવામાં ડભોઈ નગરમાં મહુડી ભાગોળ બહાર આવેલ જહોરા પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। જાણવા મળતી માહિતી મુજબ, આ અંગે સોસાયટીના બિલ્ડરની અનાવડત, કે પછી પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલનનો અભાવ, કે પછી આ જહોરા પાકે રહેણાંક સોસાયટીમાં આવેલ તિજોરી બનાવવાના કારખાનાઓના કારણે આ ગટરો ઉભરાય છે તેનું રહસ્ય અકબંધ છે। પરંતુ સોસાયટીના સામાન્ય નાગરિકોની હાલત, પાડાના વાંકે પખાલીને ડામ જેવી હાલત થવા પામી છે। આ સમસ્યા અંગેની સત્ય હકીકત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવે તેવી પ્રચંડ લોકમાં ઊભી થવા પામી છે। સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર અને સોસાયટીના બિલ્ડર સામે વિવિધ આક્ષેપો કર્યા છે। અમારે ઘરમાં બી પાણી નીકળે છે, ઘરની ગટરો બધી ઉભરાઈ છે, ચોકડીઓ કામ કરવાની તકલીફ પડે છે, ટોયલેટનું પાણી બહાર આવે છે અને રમજાન મહિનો શરૂ થાય છે અને કઈ જવાનું, કેવી રીતે બધી નાપાકી બધી એક પેઠવાની। હા, કરી કેટલી વાર નગરપાલિકામાં બી 8 થી 10 વખત ગયા અમે। આવે છે, કરીએ છે, કોઈ આવતા નહીં, કોઈ જોવા બી નહીં આવતા। બિલ્ડરનો એ કરી એ જોવા બી નહીં આવતા। એ બી નગરપાલિકામાં ના નહીં કર્યું। મારું દિલશાદબેન। અમારી ગટરો એ છે ને આંગણાના અંદર જ ઉભરાય છે। જે બિલ્ડરે અમને પ્લોટો વેચેલા છે તેના ગટરનું જોઈન્ટ કરાયેલું છે, ત્યાં કશું પણ નહીં। હવે તમે નગરપાલિકામાં અમે જઈએ છીએ તો કે તમે જોડાણ પહેલા કરાવો, પછી અહીંયા આગળ તમે અમને અરજી આપો। હવે અમે તઈ જઈએ છીએ, તઈથી અમને કાઢે છે। બિલ્ડર કહે છે મેં પૈસા ભરેલા છે તો પણ મારી પાવતી ખોવાઈ ગઈ છે। તો એવું કેમ બની શકે છે કે તમારી પાવતી ખોવાઈ ગઈ છે? અમે એવું કહે છે કે તું અહીંયા અમારે ત્યાં હાજર થા। તે કહે છે મેં હાજર ના થાવ, મેં પાવતી શોધીને તમને એ કરાવી આપીશ। હવે આજે પણ અમને હવાર લઈને હાંજ લગીને અમે ફોન કર્યા હતા કે મેં આવું છું કરીને આયા નથી।